શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ શીતળા સાતમ વિશે, જેને શીતળા માતાનું પૂજન પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમ તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને મહિલાઓ દ્વારા સંતાનના સુખ, આરોગ્ય અને પરિવારને રોગોથી બચવા માટે માનવામાં આવે છે. આ વ્રત મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. શીતળા માતાને રોગહરની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે તેઓ માતા પાર્વતીનું રૂપ છે અને ચામડીના રોગો, ખાસ કરીને ચામડી પર ફોલ્લા, ચામડીના ચેપ, શીતળા રોગ જેવા રોગોને દૂર કરે છે. પ્રાચીન સમયમાં જ્યારે દવાઓ અને હોસ્પિટલની સુવિધા ન હતી, ત્યારે લોકો માનતા કે શીતળા માતાનું પૂજન કરવાથી રોગચાળો દૂર થાય છે. શીતળા સાતમના એક દિવસ પહેલા જ ઘરમાં ખાવાનું રાંધી દેવામાં આવે છે, જેને ઠંડુ ખાવાનું કહે છે. આ દિવસે રાંધવાનું મનાય છે. બધા ભોજન ગયા દિવસે બનાવેલા ઠંડા ખોરાકનું જ સેવન કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ચૂલો સળગાવવો ન જોઈએ, જેથી વાતાવરણ ઠંડુ રહે અને રોગજનક જીવાણુનું પ્રમાણ ઓછું થાય છે. મહિલાઓ વહેલી સવારે ઉઠીને શીતળા માતાનું પૂજન કરે છે. તેમને ઠંડા ભોજન, ગોળ, ઘઉં, દહીં, ગુલાબજળ અને કાકડી અને ઠંડુ પાણી અર્પણ કરે છે. આ દિવસે શ્રાવણ મહિનામાં આવે છે, જ્યારે હવામાન ગરમ, ભેજાળ હોય છે. આ સમયે ચામડીના ચેપ અને રોગો ઝડપથી ફેલાય છે. એ દિવસમાં રસોઈનો ધુમાડો અને ગરમીથી બચવા તથા રસોઈમાં સફાઈ રાખવા માટે આ પ્રથા શરૂ થઈ છે. શીતળા માતાનું પૂજન એટલે ઘરમાં સ્વચ્છતા, પાણીનું શુદ્ધિકરણ અને આરોગ્યપ્રદ ખોરાક પર ધ્યાન લેવું. તો આજે શીતળા સાતમ છે, તો એની એક દીર્ઘ વાર્તા સાંભળીએ. જૂના સમયમાં સાબરકાંઠા તરફ એક નાનું શાંત ગામ હતું. ગામમાં હરિયાળી ખેતરો, કૂવા પાસે રમતા બાળકો અને ઘરમાં સાંજ પડતા દીવાના દીપક ઝળહળતા હતા. એક ગામમાં કનૈયાલાલ નામનો એક ભોળો ખેડૂત રહેતો હતો. ખેડૂત તે મહેનતુ હતો, ઈમાનદાર હતો અને ગામડાના વડીલોનો આદર કરતો હતો. તેની પત્ની રમણબા સુંદર અને હોશિયાર હતી, પણ થોડો આડોબરનો સ્વભાવ ધરાવતી હતી. ઘરમાં તેમની વૃદ્ધ સાસુ ભોળીબેન પણ રહેતી હતી, જેઓ ધર્મ પરંપરાઓ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધાળુ હતા. દર વર્ષે ભાદરવાના સુદ સાતમના દિવસે ગામમાં શીતળા માતાનું વ્રત ખૂબ જ ભક્તિપૂર્વક માનવામાં આવતું હતું. એક દિવસ પહેલા એટલે કે છઠના દિવસે જ ઘરમાં શાક, રોટલી, લાપસી, દાળ ભાત, ચણાની દાળ, પૂરી, મીઠાઈ વગેરે બનાવી લેવામાં આવતું હતું. સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવાની મનાઈ હતી. માન્યતા એવી કે એ દિવસે માતા શીતળા ગામમાં પરિભ્રમણ કરે છે અને જે ઘરનો ચૂલો ઠંડો હોય ત્યાં આરોગ્ય, ઠંડક અને સુખ શાંતિનો આશીર્વાદ આપે છે. ભોળીબેન રોજ જેમ ગામની સ્ત્રીઓને સમજાવતી, બેટી શીતળા માતા ઠંડક અને આરોગ્યની દેવી છે. આ દિવસના નિયમ તોડવાથી માતાની કૃપા ઓછી થાય છે. આ માત્ર ધર્મ નહીં, આપણા સ્વાસ્થ્ય માટે પણ છે. પણ રમણબા જે શહેરમાં ઉછરેલી હતી, એને લાગતું કે આ તો જૂની માન્યતા છે. ઠંડુ જમવાથી સ્વાદ જ નથી આવતો, ગરમ રોટલી અને શાક જ સાચું જમવાનું. તે વર્ષે છઠના દિવસે ભોળી બહેન અને ગામની બધી સ્ત્રીઓ ભેગી થઈ રસોડામાં ખાટલું પાથરી બધું જમવાનું બનાવી રાખ્યું. ખોરાક સ્વાદિષ્ટ હતો, પણ રમણબાને મનમાં વિચાર આવ્યો કે કાલે બધા સૂઈ જશે, ત્યારે હું ચૂલો સળગાવીને તાજું બનાવી ખાઈ લઈશ. સાતમના દિવસે વહેલી સવારે ભોળીબેન માતાની મૂર્તિ પાસે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી. ઘરમાં ઠંડુ જમવાનું ખાધું, પણ રમણબાની ખુશી ન હતી. રાત્રે જ્યારે સૌ સૂઈ ગયા હતા,
ત્યારે તે ધીમે ધીમે ઉઠી અને ચૂલો સળગાવવા લાગી. એ જ સમયે ગામની બહારથી એક વૃદ્ધ સ્ત્રી આવી રહી હતી. સફેદ વસ્ત્રો પહેર્યા, હાથમાં પાણીની કલશી, માથે માટલી અને આંખોમાં અદ્ભુત તેજ હતો. તે હતી માતા શીતળા પોતે જ. માતા દરેક ઘર નિહાળતી હતી. કનૈયાલાલના ઘરની બહાર પહોંચી માતાએ જોયું કે ચૂલો સળગેલો છે અને અંદર રમણબા ગરમ રોટલી બનાવી રહ્યા છે. માતાએ ધીમેથી કહ્યું, આ ઘરમાં તો અગ્નિ પ્રગટે છે. શીતળાનો નિયમ તૂટ્યો છે. હવે આને પરિણામ ભોગવવું જ પડશે. અણધાર્યું દુઃખ. અગલા દિવસે સવાર થતાં જ ઘરમાં અશાંતિ ફેલાઈ ગઈ. નાનકડી દીકરી કમળાને તાવ આવી ગયો. પશુઓને પણ બીમારી લાગી ગઈ. ઘરમાંથી આનંદ અને હાસ્ય ગુમ થઈ ગયો. કનૈયાલાલ ચિંતિત થઈ ગયા. ગામના વૈદ્ય પાસે દોડ્યો, પણ કોઈ ફાયદો ન થયો. ત્યારે ભોળીબેનને ખ્યાલ આવ્યો કે આ બધું શીતળા માતાની નારાજગીથી થયું છે. તેમણે રમણબાને બોલાવીને કહ્યું, બેટી, પરંપરા એ ખાલી અશ્રદ્ધા નથી. વર્ષોના અનુભવથી બનાવેલા નિયમો છે. માતા શીતળા માત્ર દેવતા નથી, પણ પ્રકૃતિનું રૂપ છે. જ્યારે આપણે એનો અનાદર કરીએ છીએ ત્યારે દુઃખ આપણા ઘરમાં પ્રવેશે છે. રમણાબા રડી પડી અને પોતાની ભૂલ સ્વીકારી. તે બોલી, માતા, મેં અજાણતા ભૂલ કરી છે. હવે ક્યારે સાતમના દિવસે અગ્નિ પ્રગટાવીશ નહીં. ત્યારે પાશ્ચિત અને માતાની કૃપા દ્વારા ગામડાના વડીલોના માર્ગદર્શક હેઠળ આખા કુટુંબ ઉપવાસ રાખ્યો. માતાની મૂર્તિ આગળ માફી માંગી અને આગળથી નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. માતા શીતળા ફરી પ્રસન્ન થઈ અને ઘરમાં ધીમે ધીમે આરોગ્ય, સુખ અને આનંદ પાછા ફર્યા. તો આ વાર્તાનો સંદેશ એ છે કે પરંપરાઓ પાછળ હંમેશા કોઈને કોઈ આરોગ્ય, વૈજ્ઞાનિક કે પ્રકૃતિ સાથે જોડાયેલું કારણ છે. શીતળા સાતમ એ માત્ર ધર્મ નથી, પણ ઉનાળાના અંતે શરીરને ઠંડક અપાવનારી, આગનો પ્રયોગ ટાળવાની અને રોગોથી બચવાની વિધિ છે. નિયમ તોડવાથી નુકસાન થાય છે અને માન્યતા, શ્રદ્ધા અને અનુસારથી સુખ મળે છે. શીતળા સાતમના દિવસે કરવાના કામ. રાધન છઠના દિવસે જમવાનું બનાવી દેવામાં આવે છે. સાતમના દિવસે અગ્નિ પ્રગટાવવામાં આવતી નથી, એટલે બધું ખાવાનું રોટલી, શાક, દાળ, ભાત, મીઠાઈ અને એક દિવસ પહેલાં બનાવી દેવામાં આવે છે. એને ઠંડુ ખાવું જોઈએ અને બીજા દિવસે જમવું જોઈએ. વહેલી સવારે સ્નાન કરી શીતળા માતાની મૂર્તિ કે ચિત્રને ફૂલ, ચોખા, મીઠાઈ અને ઠંડુ જમવાનું નૈવેદ્ય ધરાવવું જોઈએ. દીવો, અગરબત્તી પ્રગટાવી માતાજીની આરતી કરવી જોઈએ. સાતમના દિવસે ગરમ ખોરાક ટાળવો. એક દિવસ જૂનું જમવાનું જ ખાવું. ઘરના રસોડા, ચૂલો અને પૂજા સ્થાન સાફ રાખવું જોઈએ, કારણ કે માતા શીતળા સ્વચ્છતા અને આરોગ્યની દેવી છે. દિવસભર ભજન, કથા અને વ્રતની મહિમા સાંભળવી જોઈએ. તો શીતળા સાતમના દિવસે શું ન કરવું જોઈએ? તો શીતળા સાતમના દિવસે ચૂલો સળગાવવો ન જોઈએ. એ દિવસે અગ્નિ પ્રગટાવવાથી શીતળામાં નારાજ થાય છે અને રસોઈ બનાવી ન જોઈએ. એ દિવસે માત્ર ઠંડુ જમવાનું જ લેવું જોઈએ. ગરમ ખોરાક તો તે તાજી રોટલી ખાવું એ વ્રતના નિયમનું વિરુદ્ધ છે. ગંદકી રાખવી કે ઘરને અસ્વચ્છ રાખવું જે માતાની કૃપા દૂર કરે છે. જો ઉપવાસનો સંકલ્પ લીધો હોય તો દિવસ પૂરું થાય ત્યાં સુધી પાલન કરવું જોઈએ. પૂજા કર્યા વગર સામાન્ય દિવસની જેમ વપરાશા કરવી, હાસ્ય મજાક કરવી અથવા વ્રતનો ઉપવાસ કરવો યોગ્ય નથી. આ રીતે શીતળા સાતમને પાવન દિવસ માત્ર એક પરંપરા નથી, પણ આપણા જીવનમાં આરોગ્ય, સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું પ્રતિજ્ઞ છે. માતા શીતળાની કૃપાથી આપણા ઘરમાં હંમેશા ઠંડક, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસે છે. આ દિવસે આપણે માતાના નિયમોનું પાલન કરીને આપણું શરીર પણ તંદુરસ્ત રાખવું જોઈએ અને સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશો ફેલાવવો જોઈએ. ચાલો આ વર્ષે આપણે સૌ મન, વાણી અને કર્મથી માતાની સેવા કરીએ.
માતાની કૃપા પ્રાપ્ત કરીએ અને આપણા જીવનમાંથી દુઃખ, રોગ અને દુર્ભાગ્યને દૂર કરીએ. માતા શીતળા આપણા જીવનમાં હંમેશા ઠંડક, પ્રેમ અને સુખ સમૃદ્ધિ વર્ષાવે એવી મારી પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, તમારા ફેમિલી અથવા મિત્રો સાથે શેર કરો અને આવા જ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિભર્યા વિડીયો જોવા માટે અમારા ચેનલ દિવ્યવાણી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા દરેક લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સુંદર અને આધ્યાત્મિક વિડીયો લાવતા રહીએ. ફરી એકવાર જય માતાજી, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ. આભાર. ફરી મળીએ નવી કથા સાથે. ત્યાર સુધી મારા તરફથી બધાને નમસ્કાર.